જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ એકદમ ફ્રીમાં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો કોર્સ ક્યાંય જોયો હશે નહીં. ચાલો આજે આપણે આવી ગઈએ છીએ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં ચોથો દિવસ. એ પહેલા ગઈકાલનો આગલો જોરદારનો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. પહેલા દિવસે ટુ બી, બીજા દિવસે ટુ હેવ અને ગઈકાલે ટુ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મજબૂરી વાળા વાક્યો. 20 દિવસ 20 ટોપિક 20 પીડીએફ ફાઇલ અને દરેક ટોપિકમાં હકાર નકાર પ્રશ્ન WH એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય, પ્લસમાં તમને હોમવર્ક માટે 3 વાક્ય અને વિડીયોના અંતે પ્રેક્ટિસ માટે ઘણા બધા સ્પેલિંગ વોકેબ્યુલરી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આખો વિડીયો જોઈ લેજો, મજા આવે. પછી લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. એ પહેલા તમારા સાથ સહકારથી, તમારા પ્રેમથી ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આપણી યુટ્યુબ ચેનલમાં 40,000 આપણી યુટ્યુબ ચેનલમાં 40,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થયા છે. બસ આપ આવો જ સાથ સહકાર સપોર્ટ કરતા રહ્યો. આપ તમારા સાથ સહકારથી જ આપણી યુટ્યુબ ચેનલમાં 40,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થયા છે. અને હા, ફેસબુક પેજમાં દરેક પોસ્ટ ઉચ્ચાર અને અર્થ આવે છે, તો ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફેસબુક પેજમાં અત્યારે હાલમાં 48,000 પ્લસ ફોલોઅર્સ છે. આજે આપણે આવી ગયા છીએ ગુજરાતીઓ દરરોજ બોલે છે એવા વાક્ય લઈને. આવું બોલ્યા વગર ન હાલે. વોન્ટ વાળા વાક્ય અને આવતીકાલે નીડ વાળા વાક્ય. પણ વોન્ટ વાળા વાક્ય મુખ્ય ક્રિયાપદ નો આવે. આવતીકાલે નીડ વાળા વાક્ય મુખ્ય ક્રિયાપદ નો આવે. પછી વોન્ટ વાળા વાક્ય 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છા વાળા વાક્ય. પછી નીડ વાળા વાક્ય એમાં નીડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, એમાં જરૂર વાળા વાક્ય. પણ વોન્ટ અને નીડમાં સાદા વાક્ય. તો ક્યારે આવે? વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલા ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. આપણે બોલી, મારે ઓલું જોઈએ, મારે તમારી ગાડી જોતી હતી, મારે તમારો મોબાઈલ જોઈએ છે, મારે પેન જોઈશે. તો કઈ વસ્તુ જોતી હોય, કઈ વસ્તુ જોઈએ છે, કઈ વસ્તુ જોઈશે, એમાં આવે છે વોન્ટ. ચાલો મારા વહાલા મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આજીવન ભૂલાશે નહીં. આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં. કઈ વસ્તુ જોઈએ છે, કઈ વસ્તુ જોઈએ છે, જોઈતી હતી, જોઈશે. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. તો વસ્તુ કઈ જોતી હોય તો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ. ભૂતકાળમાં વોન્ટેડ. એક જ શબ્દ આવે ભૂતકાળમાં, વોન્ટેડ. કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે વોન્ટેડ. અને ભવિષ્યમાં વિલ વોન્ટ. કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે વિલ વોન્ટ. આમાં બે આવે છે. તો આઈ, વી, યુ, ધે અને બહુવચનમાં વોન્ટ. હી, સી, ઇટ એક વચનમાં વોન્ટ્સ. કઈ વસ્તુ જોઈએ છે, કઈ વસ્તુ જોતી હતી, કઈ વસ્તુ જોઈશે. હવે જસ્ટ એક્ઝામ્પલ, મારે રૂપિયા જોઈ છે. આઈ, મારે એટલે આઈમાં આવે વોન્ટ. આઈ વોન્ટ મની. મારે રૂપિયા જોતા હતા. આઈ વોન્ટેડ મની. મારે રૂપિયા જોઈશે. આઈ વિલ વોન્ટ મની. મારે તમારી ગાડી જોતી હતી. આઈ વોન્ટેડ યોર કાર. મારે તમારો મોબાઈલ જોઈએ છે. તો વર્તમાન કાળ આઈ વોન્ટ યોર મોબાઈલ. થઈ જાવ તૈયાર. હકાર નકાર પ્રશ્ન WH. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો, મારે ગાડી જોઈએ છે. મારે એટલે આઈ, એમાં આવે વોન્ટ. ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, બધાયમાં વોન્ટેડ. ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, બધાયમાં વિલ વોન્ટ. મારે ગાડી જોઈએ છે. આઈ વોન્ટ અ કાર. મારે ગાડી જોઈતી હતી. આઈ વોન્ટેડ અ કાર. મારે ગાડી જોઈશે. આઈ વિલ વોન્ટ અ કાર. તેઓને રૂપિયા જોઈએ છે. તેઓ મીન્સ કે ધે. ધેમાં આવે વોન્ટ. ધે વોન્ટ મની.
તેઓને રૂપિયા જોતા હતા. ધે વોન્ટેડ મની. તેઓને રૂપિયા જોઈશે. ધે વિલ વોન્ટ મની. જો આજ અને આવતીકાલના ટોપિકમાં ખાલી વોન્ટ વાળા વાક્ય અને નીડ વાળા વાક્ય, મુખ્ય ક્રિયાપદ ન આવે, ક્રિયા થાય નહીં. તેને બાઇક જોઈએ છે. તેને મીન્સ કે છોકરા માટે હી, એમાં આવે વોન્ટ્સ. હી વોન્ટ્સ અ બાઇક. તેને બાઇક જોતું હતું. હી વોન્ટેડ અ બાઇક. તેને રૂપિયા જોતા હતા. હી વોન્ટેડ મની. તેને મોબાઈલ જોતો હતો. હી વોન્ટેડ અ મોબાઈલ. તેને પેન જોતી હતી. હી વોન્ટેડ અ પેન. તેને બાઇક જોઈશે. હી વિલ વોન્ટ અ બાઇક. હી વિલ વોન્ટ અ બાઇક. ચાલો મારા વાલા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે જો તો ખરા. તેને બાઇક આવી ગયું. હા, તેને બાઇક જોઈએ છે. હી વોન્ટ્સ અ બાઇક. તેને બાઇક જોતું હતું. હી વોન્ટેડ અ બાઇક. તેને બાઇક જોઈશે. હી વિલ વોન્ટ અ બાઇક. હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH, એક વાક્ય ઉપરથી 9 વાક્ય. તમને હોમવર્કમાં 3 વાક્ય અને અન્ય શબ્દ લાસ્ટમાં વોકેબ્યુલરી. 20 દિવસ 20 ટોપિક બધાયમાં આજ આવશે. આ 20 દિવસની સિરીઝ ખરેખર તમારું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે, તમારી જિંદગી બદલી નાખશે. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો પ્લીઝ. તેણીને મોબાઈલ જોઈએ છે. તેણી મીન્સ કે સી, એમાં આવે વોન્ટ્સ. સી વોન્ટ્સ અ મોબાઈલ. તેણીને મોબાઈલ જોતો હતો. સી વોન્ટેડ અ મોબાઈલ. તેણીને મારો મોબાઈલ જોતો હતો. સી વોન્ટેડ માય મોબાઈલ. તેણીને મોબાઈલ જોઈશે. સી વિલ વોન્ટ અ મોબાઈલ. અમારે પુસ્તકો જોઈએ છે. અમારે, આપણે એટલે વી વોન્ટ બુક્સ. અમારે પુસ્તકો જોતા હતા. વી વોન્ટેડ બુક્સ. અમારે પુસ્તકો જોઈશે. વી વિલ વોન્ટ બુક્સ. તેને રજા જોઈએ છે. એક જ દિવસ, હોલિડે. છોકરા માટે હી, એમાં આવે વોન્ટ્સ. હી વોન્ટ્સ અ હોલિડે. તેને રજા જોતી હતી. હી વોન્ટેડ અ હોલિડે. તેને રજા જોઈશે. હી વિલ વોન્ટ અ હોલિડે. તેણીને પર્સ જોઈએ છે. સી વોન્ટ્સ અ પર્સ. તેણીને પર્સ જોતું હતું. સી વોન્ટેડ અ પર્સ. તેણીને પર્સ જોઈશે. સી વિલ વોન્ટ અ પર્સ. હકારમાં વોન્ટ અથવા વોન્ટ્સ, વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. નકાર વાક્યમાં મારા વાલા યાદ રાખજો. નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, આમાં ડીડ આવે, અહીંયા વિલ આવે. હંમેશા નકાર વાક્યમાં ડુ, ડઝ, ડીડ અને વિલ પછી નોટ. ને યાદ કરો, ડુ, ડઝ, ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. એટલે હંમેશા નકારમાં, પ્રશ્નાર્થમાં બધાયમાં વોન્ટ. ક્યાંય વોન્ટેડ અથવા ક્યાંય વોન્ટ્સ આવશે નહીં. જસ્ટ એક્ઝામ્પલ, આ વાક્ય છે છોકરી માટે છે. તેણીને મોબાઈલ જોઈએ છે. સી વોન્ટ્સ અ મોબાઈલ. તેણીને મોબાઈલ જોતો નથી. સી ડઝ નોટ વોન્ટ અ મોબાઈલ. તેણીને મોબાઈલ જોતો હતો. સી વોન્ટેડ અ મોબાઈલ. તેણીને મોબાઈલ જોતો નહોતો, એટલે કે જોતો ન હતો. સી ડીડ નોટ વોન્ટ અ મોબાઈલ. તેણીને મોબાઈલ જોઈશે. સી વિલ વોન્ટ અ મોબાઈલ. તેણીને મોબાઈલ જોઈશે નહીં. સી વિલ નોટ વોન્ટ અ મોબાઈલ. બધાયમાં વિલ વોન્ટ, બધાયમાં વિલ નોટ વોન્ટ, બધાયમાં વોન્ટેડ, બધાયમાં નકારમાં ડીડ. આમાં મૂળ ક્રિયાપદ આવતું ને એમાં ડુ આવે. આઈ, વી, યુ, ધે બહુવચનમાં ડુ. હી, સી, ઇટ એક વચનમાં ડઝ. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ, ડઝ, ડીડ અને વિલ આવી જાય કર્તાના સ્થાને, મીન્સ કે આગળ આવી જાય. કર્તા હોય અહીંયા ડુ, ડઝ, ડીડ, વિલ, અને ડુ, ડઝ, ડીડ, વિલ હોય અહીંયા કર્તા. નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે છે. આ ગ્રામરનો નિયમ છે. નકાર વાક્યમાં નોટ, સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. ચાલો તમે જોઈ શકો છો. જો ડુ, ડઝ, આમાં ડીડ, અહીંયા વિલ, પછી હંમેશા નોટ, અને હંમેશા નકાર વાક્યમાં વોન્ટ. મારે નાસ્તો જોતો નથી. મારે મીન્સ કે આઈ, વી, યુ, ધે બહુવચનમાં ડુ, હી, સી, ઇટ એક વચનમાં ડઝ. આઈ ડુ નોટ વોન્ટ સ્નેક. મારે નાસ્તો જોતો ન હતો. મારે નાસ્તો જોતો ન હતો. આઈ ડીડ નોટ વોન્ટ સ્નેક. મારે નાસ્તો જોઈશે નહીં. આઈ વિલ નોટ વોન્ટ સ્નેક. મારે ઘડિયાળ જોઈતી નથી. આઈ ડુ નોટ વોન્ટ અ વોચ. મારે ઘડિયાળ જોઈતી ન હતી. આઈ ડીડ નોટ વોન્ટ અ વોચ.
મારે ઘડિયાળ જોઈશે નહીં. આઈ વિલ નોટ વોન્ટ અ વોચ. મારે પેન જોઈતી નથી. આઈ ડુ નોટ વોન્ટ અ પેન. મારે પેન જોઈતી ન હતી. આઈ ડીડ નોટ વોન્ટ અ પેન. મારે પેન જોઈશે નહીં. આઈ વિલ નોટ વોન્ટ અ પેન. આઈ વિલ નોટ વોન્ટ અ પેન. પણ જો ઈ પેલા અહીંયા હેવ હોત તો આઈ વિલ નોટ હેવ અ પેન તો શું થાય? મારી પાસે પેન હશે નહીં. એ ટુ બી માં જોઈ ગયા બરોબર. અહીંયા શું આવશે? વોન્ટ. તેને સમય જોઈતો નથી. હી ડઝ નોટ વોન્ટ ટાઈમ. તેને સમય જોતો ન હતો. હી ડીડ નોટ વોન્ટ ટાઈમ. તેને સમય જોઈશે નહીં. હી વિલ નોટ વોન્ટ ટાઈમ. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ આગળ આવી જાય પછી કરતા આવે. શું તમારે રૂપિયા જોઈએ છે? તમારે મીન્સ કે યુ, એમાં આવે ડુ. ડુ યુ વોન્ટ મની? શું તમારે રૂપિયા જોતા હતા? ડીડ યુ વોન્ટ મની? શું તમારે રૂપિયા જોઈશે? વિલ યુ વોન્ટ મની? શું તેને ગાડી જોઈએ છે? છોકરા માટે હી, એમાં આવે ડઝ. ડઝ હી વોન્ટ અ કાર? શું તેને ગાડી જોતી હતી? ડીડ હી વોન્ટ અ કાર? શું તેને ગાડી જોઈશે? વિલ હી વોન્ટ અ કાર? અહીંયા યાદ રાખજો મારા વહાલા મિત્રો, મારી પાસે પેન હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ પેન. મારે પેન જોઈશે નહીં. આઈ વિલ નોટ વોન્ટ અ પેન. એટલે અહીંયા શું આવશે? વોન્ટ. વોન્ટ છે મારા વહાલા, માફ કરજો. ચાલો, શું તમારે રૂપિયા જોઈએ છે? ડુ યુ વોન્ટ મની? શું તમારે રૂપિયા જોતા હતા? ડીડ યુ વોન્ટ મની? શું તમારે રૂપિયા જોઈશે? વિલ યુ વોન્ટ મની? શું તેને ગાડી જોઈએ છે? તેને મીન્સ કે હી, એમાં આવે ડઝ. ડઝ હી વોન્ટ અ કાર? શું તેને ગાડી જોતી હતી? ડીડ હી વોન્ટ અ કાર? શું તેને ગાડી જોઈશે? વિલ હી વોન્ટ અ કાર? શું તેણીને રમકડા જોઈએ છે? ડઝ સી વોન્ટ ટોયઝ? શું તેણીને રમકડા જોતા હતા? ડીડ સી વોન્ટ ટોયઝ? શું તેણીને રમકડા જોઈશે? વિલ સી વોન્ટ ટોયઝ? WH માં યાદ રાખજો મારા વાલા, ડુ, ડઝ, ડીડ ને વિલ ની આગળ મૂકી દો WH શબ્દ. તમારે શું જોઈએ? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? આપણે બોલીને તમારે શું જોતું હતું? વોટ ડીડ યુ વોન્ટ? તમારે શું જોઈશે? વોટ વિલ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોતું હતું? વોટ ડીડ યુ વોન્ટ? તમારે શું જોઈશે? વોટ વિલ યુ વોન્ટ? બાકી બધું એમને એમ. ચાલો, એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય તમે પણ આવી પ્રેક્ટિસ કરી શકો છો મારા વાલા, ઘરે બેઠા હો. તમે પણ આવી પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો, વોન્ટ વાળા વાક્યમાં 3 વર્તમાન કાળ, 3 ભૂતકાળ, 3 ભવિષ્ય, હકાર નકાર પ્રશ્નાર્થ, હકાર નકાર પ્રશ્નાર્થ, હકાર નકાર પ્રશ્નાર્થ. તેને રૂપિયા જોઈએ છે. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ. હીમાં આવે વોન્ટ. હીમાં આવે વોન્ટ્સ. હી વોન્ટ્સ મની. તેને રૂપિયા જોઈએ છે. હી વોન્ટ્સ મની. તેને રૂપિયા જોતા નથી. હી ડઝ નોટ વોન્ટ મની. શું તેને રૂપિયા જોઈએ છે? ડઝ હી વોન્ટ મની? તેને રૂપિયા જોતા હતા. હી વોન્ટેડ મની. તેને રૂપિયા જોતા ન હતા. હી ડીડ નોટ વોન્ટ મની. શું તેને રૂપિયા જોતા હતા? ડીડ હી વોન્ટ મની? તેને રૂપિયા જોઈશે. હી વિલ વોન્ટ મની. તેને રૂપિયા જોઈશે નહીં. હી વિલ નોટ વોન્ટ મની. શું તેને રૂપિયા જોઈશે? વિલ હી વોન્ટ મની? ચાલો, હવે તમને હોમવર્કમાં આ 4 વાક્ય, ચાલો 4 વાક્ય તમને આપું છું હોમવર્કમાં. મારે ગઈકાલે તમારી ગાડી જોતી હતી. મારે ગઈકાલે તમારી ગાડી જોતી હતી. મારે તમારો મોબાઈલ જોતો હતો. મારા ભાઈને રૂપિયા જોઈશે. શું તમારે મારું બાઇક જોઈએ છે? આ 4 વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા, બરોબર? તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવું છું. ચાલો મારા વાલા મિત્રો, કોઈ પણ કરતા લઈ લ્યો. ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. મારે છાશ જોઈએ છે. આઈ વોન્ટ બટર મિલ્ક. મમ્મી, મારે ડોલ જોઈએ છે.
આઈ વોન્ટ અ બકેટ. મમ્મી મારે પાણી જોતું હતું. આઈ વોન્ટેડ વોટર. મારે ચમચી જોઈશે. આઈ વિલ વોન્ટ અ સ્પૂન. ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો ઘરે બેઠા બેઠા, સોફા ઉપર બેઠા બેઠા. અંગ્રેજી આવડી જશે. ચાલો, પેન, પેન્સિલ, બુક, રમકડા, સમય, બાઇક, બાઇસિકલ, વોલેટ, પાકીટ, કાર, પુસ્તકો, ફુગો, છત્રી, બાસ્કેટ, ટોપલી, બકેટ, ડોલ મીન્સ કે ઢીંગલી, ચમચી, સાવરણી, સાવરના. ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો. તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવું છું. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આ વિડીયો, આ સિરીઝ તનતોડ મહેનતથી બનાવેલી છે. પ્લીઝ ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે તમે કોમેન્ટ કરી નાખો. લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી દરેક વિડીયો શરૂ થાય એ પહેલાં, સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય. અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચાલો મારા વહાલા, આ 4 વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, આજે ઇંગ્લિશ સ્પીકિંગ ફ્રી કોર્સમાં હતો ચોથો દિવસ. એ પહેલાં આગલા તમામ 3 વિડીયો જોઈ લેજો, લાઇનમાં જોજો. પહેલે ટુ બી, પછી ટુ હેવ, પછી મજબૂરીવાળા વાક્ય, હવે વોન્ટવાળા સિમ્પલ વાક્ય, આવતીકાલે નીડવાળા વાક્યો, પછી વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ, નીડ 2+ મૂળ ક્રિયાપદ. ઢગલાબંધ વિડીયો આવશે. આ સિરીઝ, આ જે વિડીયો છે પ્લીઝ તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. અને સ્પેશિયલ થેન્ક્સ, આજે આપણી ચેનલમાં 40,000 સબસ્ક્રાઈબર્સ તમારા સાથ સહકારથી પૂર્ણ થયા છે. આવો જ સાથ સહકાર પ્રેમ આપતા રહ્યો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.